ચેનલ ઓફ વડોદરા। ડભોઈ એસટી વિભાગ દ્વારા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે ડભોઈ એસટી વિભાગ દ્વારા પણ ડભોઈ એસટી ડેપો ખાતે કૃષ્ણા આઈ હોસ્પિટલના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસટી વિભાગના ફરજ બજાવતા બસ ચાલક, ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફની આંખોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી। આ પ્રસંગે કેમ્પમાં ડોક્ટર બિંદી શાહ દ્વારા તમામની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફે આ કેમ્પનો લાભ લીધો હતો। માર્ગ સુરક્ષા અને સલામતી મંથ અંતર્ગત ડભોઈ ડેપો દ્વારા આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પનું અમે આયોજન કરેલ છે। સદર કેમ્પની અંદર અમે તમામ જાતના અમારા ડ્રાઈવરો, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ એમને આંખો ચેક કરી અને બીપીનો અમે ચેકઅપ કેમ્પ કર્યો। આ દરમિયાન અમે ધ્યાનમાં લીધું કે જે કોઈ ડ્રાઈવરને આંખોના ચશ્મા વધ્યા હોય કે ઓછા થયા હોય, જે આંખને કંઈક પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ ડૉક્ટર બિંદીબેન શાહ કૃષ્ણા હોસ્પિટલ દ્વારા એમનું ચેકઅપ કરવામાં આવ્યું અને બીપીનું હું એચએમઓ તરીકે ડૉક્ટર કમલેશભાઈ દ્વારા એ લોકોનું બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું। ઘણા દર્દી હોય છે એમાં કે જેમનું બીપીનું થોડુંક હાઈ હોય છે, પણ એ અમે કંટ્રોલમાં રહીએ અને કોઈ પણ માર્ગ અકસ્માત ના થાય એના માટે અમે લોકોએ આયોજન કર્યું। આશરે કેટલા દર્દીઓ લાભ લીધો છે? આજે અમારે કેવું હોય છે કે ડેપોની અંદર ઉતરતી અને ચડતી બે નોકરી હોય છે। ઉતરવાના ટાઈમે તો 12:30 વાગે જ્યારે ડ્રાઈવર, કંડક્ટર ઉતરતા હોય તે ટાઈમે અમે ચેક કરીએ, અને પછી ચડવાનો સમય હોય તે ટાઈમે અમે ચેક કરીએ। આમ તમામ અમે ચેક કર્યા। તે દરમિયાન અમારે લગભગ 50 થી 60 કંડક્ટર, ડ્રાઈવર તથા મિકેનિકોનો અમે ચેકઅપ કેમ્પ કર્યો આજે।